નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં। જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો। આજે આપણે પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યાઓમાં સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન નંબર 1 જોઈશું। તો અહીં જુઓ, આપણને પ્રશ્ન નંબર 1 આપેલો છે કે નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો। કે જે નીચે આપણને સંખ્યા આપેલી છે તેને આપણે અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે, એટલે એના આપણે પહેલા અવિભાજ્ય અવયવ પાડવાના અને પછી તેને ગુણાકાર સ્વરૂપે દર્શાવવાના। તો અવિભાજ્ય અવયવ છે એ તમે બે રીતે પાડી શકો છો, એક તો અવયવ વૃક્ષની રીતે અને આપણે જે નોર્મલ રીતે પાડીએ છીએ તેવી રીતે। પહેલા તો આપણે આવી રીતે અવયવ પાડતા શીખીશું કે 140 છે, અહીંયા પહેલો દાખલો આપણને આપેલો છે 140 ને આપણે અવયવ પાડવાના છે। તો પહેલા તો અવયવ પાડવા એટલે અવિભાજ્ય સંખ્યા તમને ખબર હોવી જોઈએ કે 2 છે, 3 છે, પછી 5 છે, 7 છે, પછી આવશે 11 આવશે, પછી આવશે 13, એવી રીતે આગળ પછી 17 આવે, પછી આવે 19, પછી 23 આવે। તો આ બધી જ કઈ થઈ ગઈ? અવિભાજ્ય સંખ્યાઓ થઈ ગઈ। તો પછી આ બધી જ અવિભાજ્ય સંખ્યાઓ છે એને આપણે ઉપયોગ કરીને અવિભાજ્ય અવયવ વાપરીશું કે આ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે તો આપણે એના ગુણાકાર સ્વરૂપે આના અવયવ પાડવાના છે। તો આવી રીતે પહેલા આપણે જે 140 છે તો 140 ને પહેલા 2 વડે ભાગ ચલાવવાનો। જો તેનો 2 વડે ભાગ ચાલે તો આપણે ચલાવવાનો, જો ના ચાલે તો 3 વડે, પછી 3 વડે ના ચાલે તો 5 વડે, પછી 7 વડે। સ્ટાર્ટ ક્યાંથી કરવાનું? 2 થી કરવાનું। તો અહીંયા આપણે 140 છે એને આપણે 2 વડે ભાગાકાર કરીએ। 140 ભાગ્યા 2 તો કેટલા આવે? 70। 7 દુ 14 ને પાછળ 0 એટલે અહીંયા આપણે કેટલા લખવાના? 70। 70 દુ કેટલા થઈ જાય? 140। હવે પાછો 2 વડે ભાગ ચાલશે? હા ચાલશે। 2 વડે ભાગ ક્યારે ચાલે? કે જ્યારે આ જે એકમનો અંક હોય એ 0 હોય, 2 હોય, 4 હોય, 6 હોય, 8 હોય, એટલે કે કોઈ પણ બેકી સંખ્યા હોય એકમનો અંક ત્યારે જ 2 વડે ભાગ ચાલે। તો હવે પાછો આનો 2 વડે ભાગાકાર થઈ શકશે, પાછળ બેકી સંખ્યા છે એટલે। તો પાછો 2 વડે ભાગાકાર કરીએ તો હવે 2 વડે ભાગાકાર કરશો એટલે કેટલા થાય? 35 દુ 70 થાય, એટલે અહીંયા શું થઈ જશે? 35। 70 ભાગ્યા 2 કરીએ તો આપણને કેટલા મળે? 35 મળે। હવે પછી આપણે એને 2 વડે ભાગ નહીં ચાલે કારણ કે પાછળ કેટલા આવી ગયા? 35। એટલે હવે જો 2 વડે ભાગ ચાલીએ તો નીચે શેષ વધે, પોઈન્ટમાં જવાબ આવે, તો આપણે 2 વડે ભાગ નહીં ચાલે। એવી જ રીતે 3 વડે જોઈએ। કેમ 2 વડે ભાગ નહીં ચાલે? તો એકમનો અંક કેવો છે? એકી સંખ્યા છે। બે એકી સંખ્યા હોય તો 2 વડે ભાગ ચાલે નહીં, બેકી સંખ્યા હોય તો 2 વડે ભાગ ચાલે। હવે 3 વડે ચલાવીએ તો 3 વડે ભાગ ચલાવવા માટેની રીત છે કે આનો જે હોય સંખ્યા, બંને સંખ્યાનો સરવાળો કરવાનો। એટલે બંને સંખ્યાનો સરવાળો એટલે 3 + 5 તો 3 ને 5 કેટલા થાય? 8। તો 8 નો ભાગાકાર થાય 3 આયરે, 3 ના ઘડિયામાં 8 ના આવે, 3 તેરી 9 થઈ જાય, તો પણ એમાં શેષ વધશે। એટલે જો બંનેના સરવાળાનો ભાગાકાર 3 આયરે થતો હોય તો 3 ના ઘડિયામાં આવે તો 8 નો ભાગાકાર 3 આયરે થાય નહીં, એટલે 3 ના ઘડિયામાં પણ નહીં આવે। જો તમને એમ ના આવડે તો શું કરી લેવાનું? 35 ભાગ્યા 3 કરવાના, શેષ વધે। તો 3 વડે ભાગ ન ચાલે। પછી 5 વડે ભાગાકાર કરીએ તો 5 ના ઘડિયામાં આવશે 35, 5 સત્તા ને 35। હવે 7 છે તો 7 5 વડે નહીં થાય, તેને પછીની સંખ્યા લેવાની એટલે 7 એકુ 7, એટલે 7 એકુ 7। આપણે જુઓ છેદમાં કેટલા આવી ગયા? 1 આવી ગયા। તો 1 આવી જાય તો એ આપણો દાખલો પૂરો। હવે આને તમે બીજી અવયવ વૃક્ષની રીતે પણ ગણી શકો છો, જેમ કે આ 140 છે તો 2 ગુણ્યા 70, 70 દુ 140। હવે 70 ના આપણે અવયવ પાડીએ તો 70 ના શું થઈ જાય? 35 દુ એટલે પાછા 2, પછી અહીંયા 35 આવે, પછી 35 ના અવયવ પાડીએ તો 5 સત્તા 35। હવે 5 અને 7 આવી ગયા આપણા બંને અવિભાજ્ય સંખ્યા, એટલે છેલ્લે જે બંને અવિભાજ્ય સંખ્યા આવી જાય તો એ આપણે પૂરો। એટલે આપણને શું મળી જાય? ભાગ। 2, 2, 5 ને 7 એ આપણને શું મળી જાય? ભાગ મળી જાય। તો અવયવ વૃક્ષની રીત થઈ। તો તમે આ રીતથી પણ ગણી શકો છો, તમને આ બંનેમાંથી જે રીત આવડે તે। હવે આપણે 140 ને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે લખવા છે તો 2 ગુણ્યા 2 છે, 2 2 વાર છે એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7। અહીંયા જે સંખ્યા હોય એ બધાનું જ ગુણાકાર સ્વરૂપે લખી દેવાનો। હવે 2 2 વાર છે એટલે 2 નો વર્ગ લખી શકો તો 2 નો વર્ગ ગુણ્યા 5 ગુણ્યા 7, તો આપણો જવાબ આવી ગયો। આ છે આપણા પહેલા દાખલાનો જવાબ। હવે એવી જ રીતે બીજો દાખલો જોઈએ તો બીજો દાખલો આપેલો છે 156। તો આપણે 156 ના પણ આવી જ રીતે ભાગ ચલાવશું।
તો હવે 156 ભાગ ચલાવીએ તો 156 આપણે 2 વડે ભાગાકાર કરીએ તો 156 ભાગ્યા 2 2 વડે ભાગ ચાલશે, કારણ કે આનો એકમનો અંક કેવો છે, બેકી સંખ્યા છે, એટલે 2 6 નો ભાગાકાર 2 સાથે થાય, 2 તેરી 6, એટલે આનો પણ થશે. તો હવે 156 ભાગ્યા આપણે 2 કરીએ તો 7 દુ 14, 1 વધે એટલે 2 8 16. જો તમને આમ ના આવડે તો સાઈડમાં ભાગાકાર કરી લેવાનો, 156 ભાગ્યા 2. હવે પાછો 2 વડે ભાગ ચાલશે. અહીં છેદમાં કઈ સંખ્યા છે, સોરી એકમનો અંક કયો છે, બેકી સંખ્યા છે, એટલે પાછો 2 વડે ભાગ ચાલશે. 2 વડે ભાગ ચાલશે એટલે 3 2 તેરી 6, 1 વધશે, પછી 2 9 18 એટલે 39 આવ્યા. હવે 39 છે, 2 વડે ભાગ નહીં ચાલે, કારણ કે એકમનો અંક એકી સંખ્યા આવી ગયો. હવે 3 વડે જોઈએ તો 3 ને 9 કેટલા થાય, 3 ને 9 થશે, 3 વત્તા 9 આપણે કરીએ તો 12 થાય, તો 12 આવે, 3 વડે ભાગાકાર થાય 12 નો, એટલે શું થશે કે આનો પણ 3 વડે ભાગાકાર થશે, એટલે 3 એકુ 3 અને 3 તેરી 9. આપણને ઘડિયા આવડતા હોય તો પણ થઈ જાય, 13 તેરી 39, એટલે આપણને ખબર જ પડી જાય 3 વડે આનો ભાગાકાર થશે. હવે પછી 13 નો ભાગાકાર 5 વડે નહીં થાય, 7 વડે નહીં થાય, 11 વડે નહીં થાય, 13 વડે સીધો થશે. એટલે તમને આ બધી અવિભાજ્ય સંખ્યા યાદ હોવી જોઈએ. અવિભાજ્ય સંખ્યા કે જેના બે જ અવયવ હોય તે. તો અવિભાજ્ય સંખ્યા હોય તો 2 વડે પછી 5 વડે ના ભાગ ચાલે, 7 વડે ના ચાલે, 11 વડે ના ચાલે, 13 આવ્યા, તો આપણે 13 એકુ 13 લખી દઈશું. તો આ આપણને સંખ્યા મળી ગઈ. તો 156 બરાબર શું થઈ જશે, 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13. હવે આપણે એને લખવું હોય તો 2 નો વર્ગ, 2 વાર છે એટલે 2 નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 13. તો આપણને આવ્યો ગુણાકાર સ્વરૂપે મળી ગયા, અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે. તો આપણો જવાબ આવી ગયો બીજા દાખલાનો. હવે એવી જ રીતે ત્રીજો દાખલો જોઈએ. હવે ત્રીજો દાખલો આપેલો છે 3825. તો 3825 ના ભાગ પાડવા છે. તો આમાં આપણને એકમનો અંક શું આપેલો છે, 5 આપેલો છે. 5 એ એકી સંખ્યા છે એટલે 2 વડે ભાગાકાર નહીં થાય. તો હવે આપણે 3 વડે જોઈએ તો 3 ને 8 કેટલા થાય, 11, 11 ને 2 થશે 13, 13 ને 5 થાય 18, એટલે 3 ના ઘડિયામાં 18 આવે, એટલે આનો પણ 3 વડે ભાગ ચાલશે. 3 એકુ 3, પછી 3 દુ 6, 2 વધશે 22 થાય, 3 સત્તા 21, અને પછી 1 વધશે, 22 માંથી 21 થાય એટલે 1 વધે, ના ઉપરનો 5 એટલે 3 પંચા 15, એટલે 1275 મળશે. પાછો આનો 3 વડે ભાગ ચાલશે, કારણ કે 2 ને 1 3, 3 ને 7 થઈ જશે 10, 10 ને 5 15, પાછો 3 વડે ભાગ ચાલીએ તો 3 ચોક 12, પછી 3 દુ 6, 1 વધશે અને 3 પંચા 15. હવે તમે જોશો તો 4 ને 2 કેટલા થઈ જશે, 6 થઈ જશે, અને 6 ને 5 11 થાય. તો 11 તો 3 ના ઘડિયામાં ના આવે, 3 વડેનો ભાગ નહીં ચાલે, એટલે હવે આપણે 5 સાથે ભાગ ચલાવશું. હવે 5 સાથે ભાગ ચલાવવો છે તો 5 8 40, 2 વધશે, અને 25 માં 5 8 40, 2 વધશે, અને ઉપરથી 5 આવ્યું એટલે 5 25, એટલે અહીં કેટલા આવી જશે, 5 આવી જશે. હવે 85, પાછો 5 વડે ભાગ ચાલશે. એકમનો અંક 5 કે 0 હોય તો 5 વડે ભાગાકાર થાય, એટલે 85 છે તો આપણને ખબર છે 17 પંચા 85 થાય, એટલે 17 આવશે. હવે 17 અવિભાજ્ય સંખ્યા છે એટલે 17 ના જ ઘડિયામાં આવે, એટલે 17 એકુ 17 થઈ જશે. તો આ જોવો આપણને 3825 ના પણ ભાગ મળી ગયા. તો 3825 ના ભાગ શું થઈ જશે, 3 ગુણ્યા 3, 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 17. એટલે આને આપણે શું લખી શકીએ, 3 ગુણ્યા 3 છે એટલે 3 નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ ગુણ્યા 17. તો આપણા ત્રીજા દાખલાનો જવાબ આવ્યો. હવે એવી જ રીતે ચોથો દાખલો આપેલો છે 5005. તો હવે 5005 છે તો એકમનો અંક કેટલો છે, અહીંયા 5 છે, એકમનો એક 5 છે, એટલે 2 વડે ભાગ નહીં ચાલે. 5 ને 5 10 થાય, તો 10 નો 3 વડે ભાગાકાર ના થાય, એટલે આનો 3 વડે પણ ભાગાકાર નહીં થાય. પછી આવે 5, તો 5 વડે ભાગ ચાલશે. 5 એકુ 5, 0 0, અને પાછું 5 એકુ 5, એટલે 1001 આવ્યા. હવે આનો પાછો 5 વડે નહીં ચાલે, 5 પછીની સંખ્યા લેવાની 7. તો આપણે 7 ભાગ્યા 1001 કરીએ તો કેટલા આવે, 7 એકુ 7, 3 વધે, 3 વધે, ઉપરથી આવ્યો 0, 7 ચોક 28, પછી એમાંથી વધશે 2 વધે, અને પછી 2 વધે અને ઉપરથી 1 આવે, એટલે 7 તેરી 21, એટલે 143 મળી જાય. જો તમને એમ ના આવડે તો સાઈડમાં ભાગાકાર કરી લેવાનો, 1001 ભાગ્યા 7, તો આપણને કેટલો જવાબ મળી જાય, 143 મળી જાય. હવે 143 છે એ 7 ના ઘડિયામાં હવે નહીં આવે, તો 7 પછી શું આવે, 11 આવે. તો હવે 11 નો આપણે ભાગ ચલાવવો છે તો 11 સાથે ભાગ ચાલશે, કારણ કે આપણે જો 11 13 ગુણ્યા 11 કેટલા થશે, તમે 13 11 ભાગાકાર કરશો તો તમને શું મળશે,
13 જવાબ મળશે. 143 ભાંગ્યા આપણે 11 કરીએ તો આપણને કેટલા મળે? 13 મળે. 13 ગુણ્યા 11 કેટલા થાય? 143 થાય. હવે 13 છે તો 13 નો ભાગ ચલાવવો હોય તો 13 એકુ 13, એટલે અહીં કેટલા આવી જશે? 1 આવી જશે. એટલે 5005 ના આપણા ભાગ પડશે 5 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13. એટલે આપણા જે અવિભાજ્ય અવયવ પાડવાના હતા તો આપણા અવિભાજ્ય અવયવ પડી ગયા. એના પછી આપણને પાંચમું આપેલું છે 7429. તો હવે 7429 ના ભાગ પાડીએ તો અહીંયા તમે જોશો તો અહીંયા એકમનો અંક કેવો છે? એકી સંખ્યા છે એટલે તેનો 2 વડે પણ ભાગાકાર નહીં થાય. અને પછી આપણે 3 વડે ભાગાકાર કરવો હોય તો 7 ને 4 11, 11 ને 2 13, 13 ને 9 કેટલા થઈ જાય? 22 થાય. તો 22 પણ 3 ના ઘડિયામાં નથી એટલે 3 વડે પણ ભાગ નહીં ચાલે, 5 વડે પણ નહીં ચાલે. પછી 7 વડે ભાગ ચલાવવો હોય તો 7 એકુ 7 થઈ જાય, પછી 7 6 42 થઈ જાય. 9 વધે તો 7 વડે પણ ભાગ નહીં ચાલે. 8 વડે 8 તો નહીં લેવાના અવિભાજ્ય સંખ્યા. પછી 11 આવે તો 11 વડે પણ આનો ભાગ ચાલશે નહીં, 13 વડે પણ નહીં ચાલે. તો પછી કઈ આપણે સંખ્યા લેવાની? 13 પછીની સંખ્યા એટલે 17. તો આપણે 7429 ભાગ્યા 17 કરીએ એટલે આપણને કેટલા મળે? 437. હવે 437 ભાગ્યા 17 કરીશું તો પાછો આપણને જવાબ નહીં પડે એટલે 17 પછીની સંખ્યા લેવાની 19. તો 437 ભાગ્યા 19 કરીએ એટલે આપણને કેટલા મળે? જવાબ 23 મળે. 23 ગુણ્યા 19 થઈ જશે 437. હવે 23 તો 23 ના જ ઘડિયામાં આવે કારણ કે અવિભાજ્ય સંખ્યા છે એટલે 23 એકુ 23 છે એટલે આપણને 1 મળી ગયો. એટલે હવે 7429 ના અવયવ પડી જશે 17 ગુણ્યા 19 ગુણ્યા 23. તો આ જોવો આપણા પાંચમાના અવયવ પડી ગયા. અને અહીં આપણો જે પ્રશ્ન નંબર 1 હતો તે પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.